ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં એક કથરોટ લીધી છે। એમાં 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધો છે રોટલીનો, અને એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી તેલનું મોણ નાખીશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી રેડી અને નરમ એવો લોટ બાંધી દઈશું। હજુ આપણે થોડું એવું પાણી રેડીશું। આ રીતે આપણે ધીરે ધીરે પાણી રેડી અને આપણે રોટલીનો કરતાં સાધારણ કાઠો એવો આપણે એને લોટ બાંધી દઈશું। આ રીતે મેં પરાઠાનો લોટ બાંધી દીધો છે। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એના ઉપર એક ઢાંકણ ઢાંકી અને એને 10 મિનિટ માટે રહેવા દઈશું। આ રીતે ઢાંકી અને એને થોડી વાર રહેવા દેવાનું। હવે મેં બટેકા લીધા છે, બાફી લીધા છે અને છોલી લીધા છે। હવે આપણે બટાકાને મેશ નથી કરવાના, પણ એક છીણી લઈ અને છીણી નાખવાના છે કે જેથી એ એકદમ ઝીણા થઈ જાય અને આપણે આલુ પરોઠામાં વાંધો ના આવે। એ રીતે મેં છીણી લીધા છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। એમાં 1 થી 1.5 ચમચી જેવું મરચું લઈશું, અડધી ચમચી હળદર લઈશું અને 1 ચમચી આપણે ધાણા જીરું લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધી ચમચી આમચૂર પાવડર લઈશું। અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને આદું અને મરચાં ખાંડીને રાખ્યા છે એ નાખીશું। અને કોથમીર સમારીને રાખી છે એ નાખીશું। હવે આપણે આ બધું જ મિક્સ કરી અને આલુ પરોઠાનો માવો તૈયાર કરી લઈશું। આ રીતે ચારે બાજુ ફેરવી અને આપણે એનો માવો તૈયાર કરી લેવાનો। આ રીતે મેં માવો તૈયાર કરી લીધો છે। હવે આપણે લોટને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એના ઉપર થોડું તેલ નાખી 1-2 ચમચી તેલ નાખી અને એને કૂણવી લઈશું। આ રીતે આપણે લોટને મસળી લઈશું। હવે આપણે એક ઓરસિયા ઉપર આપણે પરાઠું વણીશું। આ રીતે આપણે એક રોટલી જેવું વણી લેવાનું અને એક લુવા જેવું કરી મસાલાનું અને એના ઉપર મૂકવાનું અને આ રીતે પકડી અને ચારે બાજુથી એને ફોલ્ડ કરી દેવાનું। હવે થોડું વટામણ લઈ અને આપણે આલુ પરોઠું વણી લઈશું।
આ રીતે હળવા હાથેથી આલુ પરોઠું આપણે વણી લઈશું. એને આ રીતે ચારે બાજુ ફેરવી અને એક સરખું આલુ પરોઠું આપણે બનાવી દઈશું. હવે મેં તવી ગરમ કરીને રાખી છે, એના ઉપર આપણે પરોઠું નાખી દઈશું. એક બાજુ થોડું શેકાવા દઈશું. હવે આપણે એક બાજુ થોડું શેકાઈ ગયું છે, એને પલટાવી દઈશું અને એની ઉપર આપણે તેલ લગાવીશું. આ રીતે એને ચારે બાજુ તેલ લગાવી લેવાનું. હવે પાછું એને ફરી પલટાવી દઈશું અને ફરી પાછું આપણે તેલ લગાવી દઈશું. આ રીતે એને મીડિયમ ગેસે સરસ ચડવા દઈશું. આ રીતે આપણું એકદમ ફૂલેલું આલુ પરોઠું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. એ જ રીતે બીજા પરોઠા પણ આપણે કરી લઈશું. આ પરોઠું પણ આપણું શેકાઈ ગયું છે. તો આપણું ફૂલેલું પરોઠું તૈયાર છે. હવે આપણે આલુ પરોઠાને સર્વ કરીશું. આ રીતે ટોમેટો કેચઅપ, દહીં અને ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.